નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત 10 કોલેજના 44 વિદ્યાર્થીઓ સાથે ક્રાઇસિસ 2025 વિચારશીલતા અને સંવેદનશીલતા વિષય પર 4 દિવસીય નિવાસી શિબિર વિશ્વગ્રામ સંસ્થા બાસના મહેસાણા ખાતે યોજાઈ, જેમાં યુવાનોને વિચારોમાં સ્પષ્ટતા, અન્ય સાથે સહાનુભૂતિ, મૈત્રીભાવ, સેવાભાવ, ત્યાગભાવના, નિખાલસતા, ખેલદિલી, મિત્રોમાં સદ્ગુણો જોવાની ટેવ, સુદર્શન સ્વાવલંબન, આઉટ ઓફ ધ બોક્સ કઈ રીતે વિચારવું, કોઈપણ પરિસ્થિતિને 360 ડિગ્રી એંગલથી નિરીક્ષણ કરવું, કેળવણી અન્યોના અભિપ્રાય સમજવાનો પ્રયત્ન કરવો જેવા વિષયોનું વિવિધ પ્રવૃત્તિઓ જેમાં સમૂહ પ્રાર્થના, રમતગમત સાથે કેળવણીનું શિક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રકૃતિ પ્રાર્થના, શ્રમ કાર્ય, ચિત્રકામ, જૂથ સંવાદ, સુદર્શન પત્રિકા, આનંદ ઉત્સવ થકી વિસ્તૃત માર્ગદર્શન અપાયું. યુવા શિબિરની શરૂઆતમાં વિશ્વગ્રામ સંસ્થાના મુખ્ય સંવાદકર્તા તુલા સંજય દ્વારા શિબિરની પ્રસ્તાવના કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતના જાણીતા તજજ્ઞો, જેમાં વિશાલ ભાદાણી, યુવા વિચારક, વિનોદ જોશી, કવિ, શ્યામલ, સૌમિલ, આરતી મુનશી, ગાયક અને સ્વરકાર, વિદ્યુત જોશી, સમાજ વિજ્ઞાની ઉપસ્થિત રહી યુવાનોના સર્વાંગી વિકાસ હેતુથી શિબિરમાં 3H એટલે કે હેડ, હાર્ટ અને હેન્ડ્સના સમન્વય સાથેનું શિક્ષણ પીરસાયું હતું. આમ આ શિબિરના માધ્યમથી વિદ્યાર્થીઓને શહેરી જીવનથી દૂર જઈ પ્રકૃતિના સાનિધ્યમાં ગ્રામ્ય જીવન જીવવાનો અલગ અવસર મળ્યો, તેનો ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો. સફળતાપૂર્વક શિબિર સંપન્ન કરવા બદલ કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ પટેલ દ્વારા તમામ શિબિરાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર શિબિરનું આયોજન અને સંચાલન વિશ્વગ્રામ સંસ્થા વતી તુલા સંજય, કેતનભાઈ લશ્કરી, આદિત્યભાઈ, રમેશ દાદા, લોપાબેન દ્વારા કરાયું હતું. જ્યારે સર્વ વિદ્યાલય વતી ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલ, પ્રાધ્યાપક સુરજભાઈ મુંજાણી, ડોકટર વિભાબેન દ્વિવેદી, રાહુલભાઈ સુખડિયા દ્વારા સફળ સંકલન કરવામાં આવ્યું હતું. ઉનાળો હવે અગન વરસાવી રહ્યો છે, ત્યારે ગાંધીનગર સેક્ટર 19 સ્થિત સ્વિમિંગ પુલ ખાતે સ્વિમિંગ શીખવા આવનારાઓથી જાણે ઉભરાઈ રહ્યો હોય તેમ લાગે છે. સવારથી માંડી સાંજ સુધીની અલગ અલગ બેચમાં મહિલાઓ, બાળકો, પુરુષો અને વડીલો સ્વિમિંગ કરતા જોવા મળે છે, જે સંખ્યા 800મી વધુ છે. જો કે સ્વિમિંગ એ શરીર માટે બેસ્ટ કસરત છે અને હાલ વેકેશનનો માહોલ પણ છે. આવનાર દિવસોમાં આ સંખ્યામાં વધારો થાય તો નવાઈ નહીં. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.